Hallelujah. Praise the Lord. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું સુંદર વચન આપણી પાસે છે. મત ડર, બીતો નહીં. હાલેલુયા. અને સાંજે આપણી પરિસ્થિતિ ગમે તે હોય પણ ગભરાઈએ નહીં, બીએ નહીં, કારણ કે આપણા ઉદ્ધારક તારનાર આપણી સાથે છે. હાલેલુયા. તેમનું વચન છે નહીં કે જ્યારે તમે મારે નામે 2 અથવા 3 ભેગા થયેલા હશો, હાલેલુયા, અને તેઓ અત્યારે આપણી મધ્ય છે તેમના વચન પ્રમાણે. આપણે ઘણા બધા લોકો આત્મામાં અલગ અલગ જગ્યાએથી તેમની સમક્ષ નમ્યા છે. એ રોમન લશ્કરના અધિકારી કહે છે, નહીં, તું ફક્ત શબ્દ બોલ અને મારો ચાકર ઘરે સાજો થશે. હાલેલુયા. તેમના અંતરનો કોઈ બાદ નથી. હું ઘણી વાર આ બાબત જણાવું છું. ગઈકાલે એક મારા આત્મિક મિત્ર સાથે વાત કરતા હું એમને જણાવતો હતો કે આપણે જેવો સંગીત વગાડીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, અને તેઓ સર્વ લોકો માટે આ એક બહુ સરસ નાની દંતકથા અને વાર્તા છે. ઘણીવાર આપણે જોઈએ છે કોઈ બંધબેસતી પોતાના માટે વાત ના સમજી લે, કારણ કે જે કંઈ હું બોલું છું એ જસ્ટ નાવ, રાઈટ નાવ વાત કરી રહ્યો છું, કોઈના માટે નહીં, કોઈ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે નહીં, કોઈને ટાર્ગેટ કરીને. પણ ઘણીવાર વાજિંત્ર વગાડનારાઓને તેમના કૃપાદાનોનું અભિમાન આવે છે. અને ઘણીવાર તેમને એવું પણ હોય છે કે હું એકલો જ સરસ વગાડું છું. અને ઘણીવાર એવા સંગીતમાં ઘણીવાર લોકો પણ ઓતપ્રોત થઈ જતા હોય છે, નહીં? પણ પ્રશ્ન એ છે, આપણા વગાડવાથી દેવ ખુશ છે? દેવ સુધી આપણું સંગીત પહોંચે છે? શું આપણે દેવના માટે વગાડીએ છીએ, કે આપણે પોતાના માટે, પોતાના મહિમા માટે, આપણા નામને માટે, કે બીજી કોઈ એવી બાબતોને માટે આપણે વગાડીએ છીએ? એના માટે એક સરસ એવી એક દંતકથા છે. અગાઉ કદાચ મેં કહી છે, પણ આજે ફરીવાર યાદ આવતા હું તમારી સમક્ષ રજૂ કરું છું. દેવ કદાચ એમના દ્વારા કોઈકની સાથે જરૂરથી વાત કરશે. એક પ્રભુના સેવક હતા. જેમની મોટી મિનિસ્ટ્રી હતી અને તેમની પાસે ગજબનું ક્વાયર હતું. સ્તુતિ આરાધના, અત્યારે આજકાલ વર્શિપ ટીમ શબ્દ વાપરવામાં આવે છે, વર્શિપર્સ એવું પણ કહેવામાં આવે છે. અને તેમને આ પ્રભુના સેવકને એક મોટો કાર્યક્રમ મળ્યો, સેમિનાર, ક્રુઝેડ મળ્યો, કે જેમાં તેમણે ક્વાયરની સેવા પૂરી પાડવાની હતી. પ્રભુના
સેવક સેવિકાઓ બહારથી આવવાના હતા અને તેમને ક્વાયરની વ્યવસ્થા માટે આમંત્રણ આપ્યું. બહુ મોટા પાયે વિશ્વમાં આ મીટિંગ થનાર હતી, ઘણા બધા દેશોમાં લાઈવ થનાર હતું. અને બધું સરસ ચાલી રહ્યું હતું, પ્રેક્ટિસ પણ થઈ રહી હતી. અને 4 દિવસ પહેલા એ પ્રભુના સેવક પ્રભુમાં ઊંઘી ગયા. દુઃખદાયક બાબત બની. ત્યારબાદ તેમની ટીમ, તેમની મિનિસ્ટ્રી, તેમના જે આગેવાનો તેમણે કહ્યું કે પ્રભુના સેવકે આ નક્કી કર્યું હતું કે આપણે વગાડવા જઈશું, તો આપણે તેમના નિર્ણયને માન આપીને આપણા દુઃખને આપણે ભૂલીને પ્રભુની સ્તુતિ આરાધના માટે આપણે જઈશું. અને બધા ગજબના ત્યાં પ્લેયર્સ હતા, ઓર્ગન પ્લેયર, કીબોર્ડ પ્લેયર, જાત જાતના રિધમ વગાડનારા, સાઈડ રિધમ વગાડનારા, ગાનારા, ઘણા બધા લોકો હતા. હવે પ્રભુના જે સેવક હતા તેમને પ્રભુની પાસે જવાનું હતું. પ્રભુ બધા સાથે વાત કરતા હતા. આ દંતકથા છે, સત્ય નથી, એટલે આ પ્રમાણે વાત કરી રહ્યો છું. અને જાણે તેમનો સમય હજુ વાર હતો પ્રભુને મળવાનો. અને તેમણે એક દૂતને કહ્યું કે પૃથ્વી પર આજે એક કાર્યક્રમ છે જે મેં લીધો હતો, હું જીવતો હતો ત્યારે. અને એક વાયર જે ગાય છે ગીતો, એ મારે અહીંયા સાંભળવા છે. શું પોસિબલ છે? તો તે કહ્યું હા. અને તેમને માટે વ્યવસ્થા કરી. થોડી વાર સુધી એ પ્રભુના સેવક સાંભળતા રહ્યા. પછી ફરી દૂતની પાસે ગયા અને એમણે કહ્યું કે મને લાગે છે કંઈક સાઉન્ડમાં ટેકનિકલ પ્રોબ્લેમ છે. કેટલા બધા લોકો વગાડે છે, 8-10 ઓર્ગન વગાડનારા છે, 3-4 ગિટાર વગાડનારા છે, 40 થી 50 ગાનારા છે, સાઈડ રિધમ વગાડનાર છે, વાયલિન વગાડ રહ્યા છે, પણ અહીં તો 5-7 જણાનો જ અવાજ આવી રહ્યો છે. અને દૂત હસ્યા. તેમણે પ્રભુના સેવકને કહ્યું, અહીંયા એમનો જ અવાજ આવશે જેઓ પ્રભુને માટે વગાડે છે. અહીંયા એમનો અવાજ પહોંચે છે જેઓ પ્રભુને માટે વગાડે છે. ગજબનું મોરલ છે ને અંદર. જે કંઈ કરીએ આપણે પ્રભુને ખાતર કરીએ, પ્રભુને માટે કરીએ. આપણે પત્રમાં વાંચીએ છીએ નહીં, જે પણ કંઈ કરીએ આપણે ઈશ્વરને ખાતર કરીએ, પ્રભુને માટે કરીએ. માણસો માટે નહીં, માણસોને દેખાડનારને માટે નહીં, અથવા આપણા સ્વમાન કે આપણા અભિમાનને માટે નહીં. એક નાની વાત ઘણું બધું આપણને શીખવી જાય છે નહીં. અને માટે આપણે એ સર્વ બાબતો ધ્યાનમાં રાખીએ કે જેની સ્વર્ગમાં નોંધ લેવાય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરની સમક્ષ નોંધ લેવાય છે. એ બાબતો તરફ આપણી દ્રષ્ટિ ખચિત રાખીએ. પ્રાર્થના સાથે સંધ્યા સમયમાં આગળ વધીએ. વલ્લ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં તમે અમારી સાથે રહીને પ્રભુ આખો દિવસ તમે એમને પસાર કરાવ્યો.
અને ફરી એકવાર આજની આ સુંદર સાંજ તમે અમને દેખાડી છે. અત્યાર સુધી અમારી કાળજી લીધી છે, અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી છે. તમે અમને તંદુરસ્ત રાખ્યા છે. તમે અમારી ચિંતા રાખીને અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી છે. અને સૌથી વધારે મોટી બાબત પ્રભુ, જેને માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ, કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે ને અમારા માગ્યા પ્રમાણે તમે આપ્યું છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારો કંટ્રોલ લો. આગળ વધતા પહેલા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ, પોકાર કરીએ છીએ કે પ્રભુ દિવસના પ્રથમ પહોરથી કે આ મિનિટ સુધીમાં અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા એક એક પ્રકારના પાપ ગુનાઓને તમે માફ કરજો. પ્રભુ, તમારા બાળકો તરીકે તમારી સમક્ષ નમ્યા છે, તમારી પવિત્ર હાજરી અમારી મધ્યે છે, ત્યારે તમારો નવો અને તાજો સ્પર્શ અમને આપો પ્રભુ. પ્રભુ, જે ઘરોમાં મરણ થયું છે, એવા સર્વ દુઃખી લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ. તેમના દુઃખને અત્યારે તમે વિશેષ નોંધમાં લો. તેમના શોકને તમે આનંદમાં બદલી નાખો. જે કઈ ખોટ પડી છે પ્રભુ એમના ઘરોમાં, એ ખોટ પ્રભુ તમે તમારી પવિત્ર હાજરી દ્વારા દૂર કરો. ઘણા બધા સખત રીતે બીમાર છે, તમે તેમને સાજા કરો. જીવલેણ રોગમાંથી સાજા કરો, નિદાન પામેલા રોગમાંથી સાજા કરો. જે પ્રમાણે તેઓ શરીરમાં માંદગી અનુભવી રહ્યા છે, એ પ્રમાણે તમે તેમને સાજા કરો. એથી વધારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, શેતાને જેમને લક્ષ્યમાં લીધા છે, ગેરમાર્ગે દોર્યા છે, તમારાથી દૂર કર્યા છે, અલગ અલગ બાબતો દ્વારા, વ્યભિચાર છે, દારૂ છે, જુગાર છે, જુદા જુદા વ્યસનો છે, જગતના લોભ લાલચો છે પ્રભુ, અને ઘણી બધી એવી બાબતો છે પ્રભુ જે અમંગળ છે, જે તમને અપ્રિય લાગે છે. પ્રભુ, એ સર્વ બાબતોમાંથી તમારા બાળકોને છોડાવો, શુદ્ધ કરો, માફ કરો અને પાછા લાવો. નાશમાં ન જાય પ્રભુ, પણ તેમનો બચાવ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને પ્રભુ ખાલી જ કરજો પ્રભુ, છૂટાછેડા અટકાવજો પ્રભુ, અને પરિવારો બચી જાય, બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ, બાળકધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો. દેશ અને વિદેશમાં તમારા બાળકોની સંભાળ અને કાળજી લો. દેશ અને વિદેશમાં તેમની જોબને આશીર્વાદિત કરો, જોબ આપો. ગુમાવેલી જોબની જગ્યા પર ફરીથી નવી જોબ આપો. તેમના બિઝનેસને, દેશ વિદેશમાં રહેલા તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તમારા બાળકોને પ્રભુ એ આશીર્વાદ આપો, જે કામમાં તેઓ પોતાનો હાથ લગાવે, એ સર્વ કામો તમારા નામમાં આશીર્વાદિત થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. પિતા, તમારા પુત્ર પ્રભુ ઈસુનું રક્ત
દરેક એવી જગ્યા પર અમે છાંટીએ છીએ જ્યાં જે ઘરોમાં અમંગળ બાબતો છે. શુદ્ધ કરો, પવિત્ર કરો. જાદુ ક્રિયા, મેલી વિદ્યા, તંત્ર મંત્ર બધું બળીને તમારા પવિત્ર નામ ભસ્મ થાવ. કોર્ટ કેસ, FIR, કૌટુંબિક લડાઈ ઝઘડા, નણંદ અને સાસુના વહુના નણંદના પ્રભુ લડાઈ ઝઘડાઓ પ્રભુ હંમેશાના માટે ઘરોમાંથી દૂર કરી દો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો પ્રભુ, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો પ્રભુ. માનસિક રોગીઓને સાજા કરજો, વિકલાંગોને સાજા કરજો, મન બુદ્ધિના લોકોને સાજા કરજો પ્રભુ. મકાન આપજો, લોન આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, મિનિસ્ટ્રીની પર જરૂરિયાત પૂરી પાડજો, ટીમને આશીર્વાદ આપજો પ્રભુ. અને પ્રભુ આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને આવતીકાલે સવારમાં પ્રભુ ફરીવાર તમારું પવિત્ર નામ લેવાને તક આપજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.